હું ઉર્મિલાબેન પટેલ, ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી. મિત્રો, સામાયિક શ્રેણીની અંદર પહેલાં પ્રસ્તાવના જોઈએ તો આંકડાશાસ્ત્રની અંદર આપણે આગળના ચેપ્ટરની અંદર બે સંબંધિત ચલોનો અભ્યાસ જુદી જુદી રીતે થાય છે તે જોઈ ગયા. તે સંબંધિત ચલો પૈકી નિરપેક્ષ ચલ તરીકે સમયને લઈને તેને આધારિત સાપેક્ષ ચલનો અભ્યાસ જુદી જુદી રીતે કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્રોમાં સમય સાથે બદલાતી ચલની કિંમતો વિશેની માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે દેશની વસ્તી, ખેતીની પેદાશ, જથ્થાબંધ ભાવના, બેરોજગારીના આંકડા, આયાત નિકાસની માહિતી, કોઈ એક કારખાનાનું વાર્ષિક ઉત્પાદન, શેરબજારના આંકડા, બેંકના વ્યાજ દર, કોઈ શહેરનું દર કલાકે માપેલ તાપમાન વગેરે સમય સાથે રજૂ કરવામાં આવે છે અને આ માહિતી માટે સમય માટે રજૂ કરવામાં આવે છે. તેથી આ માહિતી સમય આધારિત હોવાથી તેને સામાયિક શ્રેણી તરીકે ઓળખાય છે અથવા તો સામાયિક શ્રેણી તરીકે કહી શકાય છે. તો સામાયિક શ્રેણીનો અર્થ જોઈએ મિત્રો. તો સામાયિક શ્રેણી એટલે શું? તો સામાયિક શ્રેણી એટલે અમુક સમયના અંતરે એકત્રિત કરેલ અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવાય છે. ફરી એકવાર મિત્રો, સામાયિક શ્રેણીનો અર્થ તો અમુક સમયના અંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવાય છે. દાખલા તરીકે કોઈ વિસ્તારની વસ્તીના આંકડા દર્શાવતી સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી તેમાં થતા ફેરફારોની દિશા, પ્રમાણ અને તેની તરાહ જાણી શકાય છે. આગામી સમયમાં આ વિસ્તારના લોકો માટે જરૂરી સાધનો કયા છે, તબીબીની સેવાઓ સુવિધાઓ કેટલી છે, રોજગારીની તકો કેટલી છે, શિક્ષણની પદ્ધતિઓ કેવી છે અને શિક્ષણ કેવી બાબતોનું આયોજન કરી આપે છે. જુદી જુદી કંપનીઓના શેરોના ભાવની સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી કયા શેરના ભાવમાં કેવા ફેરફારો થાય છે એ જાણી શકાય છે અને એના આધારે રોકાણકારો શેરની લેવેચ કરવાના નિર્ણયો સરળતાથી લઈ શકાય છે. તો સામાયિક શ્રેણીની અંદર સમયનું એકમ અભ્યાસ હેઠળના ચલ પર આધારિત છે. વસ્તીના આંકડા દર 10 વર્ષે મળે, કુલ એકઠા કરેલ માહિતી મળે, બેંકના વ્યાજ ત્રિમાસિક ગણાય, દુકાનનો નફો માસિક લેવાય, બેક્ટેરિયાની વૃદ્ધિ માટેનો સમય કલાકમાં હોય વગેરે ઉદાહરણ સ્વરૂપે પણ આપણે લઈ શકીએ છીએ. તો આ છે સામાયિક શ્રેણી. એથી મિત્રો કહેવું હોય તો આપણે કહી શકીએ સામાયિક શ્રેણીનો અર્થ વ્યાખ્યાના સંદર્ભમાં લઈ શકીએ કે સામાયિક શ્રેણીની વ્યાખ્યા તો નિયત સમયે લેવામાં આવેલ અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. સામાન્ય રીતે અવલોકનોનો સમાન સમયાંતરે લેવામાં આવે છે. સામાયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવાય છે. તેને આપણે ટી વડે દર્શાવીશું અને તેની સાથે સંકળાયેલ સાપેક્ષ ચલને વાય ટી વડે દર્શાવીએ છીએ મિત્રો. અને આમ જુદા જુદા સમયના એકમો માટે આપેલ સામાયિક શ્રેણીનું નીચે મુજબ રજૂ કરી શકાય છે. તો અહીંયા મિત્રો કોષ્ટકની અંદર રજૂઆત કરેલી છે. સમય ટી 1, 2, 3 અનંત સુધી એન અને ચલ વાય ટી y1, y2, y3 અનંત સુધી yn. તો આ રીતે સામાયિક શ્રેણીની વ્યાખ્યા આપણે લખી શકીએ છીએ. હવે મિત્રો, સામાયિક શ્રેણીનું મહત્ત્વ કે સામાયિક શ્રેણી મહત્ત્વ અને ઉપયોગ શું છે? તો આધુનિક યુગની અંદર વેપાર અને ધંધાકીય પ્રવૃત્તિઓમાં વધતી અનિશ્ચિતતાના કારણે સામાયિક શ્રેણી વડે એકઠી કરેલ માહિતી ખૂબ જ અગત્યની બને છે. અને આ બધાના કારણે કેટલાક કારણો આપણને આપેલા છે. તો આ કારણોથી જોઈ શકાય છે કે સામાયિક શ્રેણીના અભ્યાસમાં કેવી રીતે મહત્ત્વની છે. તો સામાયિક શ્રેણીનું મહત્ત્વ જોઈએ મિત્રો. નંબર 1, તો ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં તથા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકાય છે. જેમ આપણે અહીંયાની વ્યાખ્યાની અંદર ઉદાહરણ લીધું કે દાખલા તરીકે કોઈ એક વિસ્તારની વસ્તીના આંકડા દર્શાવતી
સામયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી તેમાં થતા ફેરફારોની દિશા, પ્રમાણ અને એમાં કેટલો વધારો ઘટાડો થાય છે તે સરળતાથી જાણી શકાય છે. એવી રીતે કહે છે અહીંયા ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકાય છે. બીજું છે સામયિક શ્રેણીનું મહત્ત્વ. તો શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયા છે એ પરથી કે ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે. ત્રીજું, ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય છે કે શેરબજારની અંદર રોકાણકારો પોતાના રોકાણ કેવી રીતે કરવું એ સામયિક શ્રેણીના અભ્યાસ પરથી જાણી શકે છે કે શેરના ભાવમાં કેવા ફેરફારો થયા છે તે જાણી શકે છે અને તેના આધારે શેર ખરીદવા કે વેચવા રોકાણકારો એ અંગે સરળતાથી નિર્ણય લઈ શકે છે. તો કહે છે કે ભવિષ્યની અંદાજિત કિંમતની અગત્યના નિર્ણય લઈ શકાય તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે સામયિક શ્રેણીથી. નંબર 4, 2 અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામયિક શ્રેણીની માહિતીનો ઉપયોગ સરખામણી કરવા માટે કરી શકે છે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેવો વિકાસ કર્યો છે, કેટલો ફેરફાર થયો છે એ સરળતાથી સામયિક શ્રેણીથી જાણી શકાય છે. તો સામયિક શ્રેણીનું મહત્ત્વ છે મિત્રો. તો પ્રશ્ન આવો પૂછાય, સામયિક શ્રેણીનો અર્થ આપી સામયિક શ્રેણીનું મહત્ત્વ જણાવો. સામયિક શ્રેણીની વ્યાખ્યા આપી સામયિક શ્રેણીનું મહત્ત્વ જણાવો. હવે છે મિત્રો સામયિક શ્રેણીના ઉપયોગો. તો સામયિક શ્રેણી આપણને કેવી રીતે ઉપયોગી બની શકે છે? તો સમય સાથે બદલાતા સામયિક શ્રેણીના ચલમાં અનેક ફેરફારો કોઈક એક વિશિષ્ટ કારણસર થતા નથી, પરંતુ સામયિક શ્રેણીનો ચલ અનેક પરિબળોને આધારિત હોય છે, અનેક પરિબળોને આધીન હોય છે અને તે બધા પરિબળોની અસર આપેલ ચલ પર થતી હોઈ શકે છે. દાખલા તરીકે જથ્થાબંધ બજારમાં ઘઉંના ભાવ સમય સાથે બદલાતા હોય છે, જેના ઘણા બધા જુદા જુદા કારણો હોઈ શકે છે, જેમ કે ઘઉંનું તે સમયનું ઉત્પાદન, ઘઉંની તે સમયની માંગ, ઉત્પાદિત માલ બજાર સુધી લાવવાનો ખર્ચ વગેરે. આમાંથી દરેક ઘટક અન્ય પરિબળ પર આધારિત હોઈ શકે છે, જેમ કે ઘઉંનું ઉત્પાદન કેટલું થાય તેના પર તે સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમયે વાપરેલ બિયારણ, પાણી જેવી વિવિધ બાબતોની અસર થતી હોય છે અને આવા પરિબળોની અસર સામયિક શ્રેણીના ચલની કિંમત પર જુદા જુદા પ્રકારે થાય છે, જેનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. સામયિક શ્રેણીના આ રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો તેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહી શકાય છે, જે નીચેના તબક્કાઓવાર જોઈ શકાય છે. તો એના 2 તબક્કા છે. ઘણીવાર 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે સામયિક શ્રેણીના તબક્કાઓ જણાવો મિત્રો. તો સામયિક શ્રેણીના 2 તબક્કા છે. નંબર 1, સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા. સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા. નંબર 2, આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું. આ પ્રકારે કરવામાં આવેલ સામયિક શ્રેણીનું પૃથ્થકરણ વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. તો હવે એના ઉપાયો જોઈએ મિત્રો. નંબર 1, ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે અને તે પરથી ચલનો પ્રકાર અને માપ સરળતાથી મેળવી શકાય છે. તો એનો પહેલો ઉપયોગ છે સામયિક શ્રેણીનો કે ભૂતકાળની પરિસ્થિતિમાં શું ફેરફાર થયો છે તે જાણી શકાય છે અને તેના પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકાય છે. નંબર 2, ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે કે ભવિષ્યની અંદર કેવા નિર્ણયો લેવા એ સરળતાથી નક્કી કરી શકાય છે. ત્રીજું છે મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણયો લઈ શકાય છે, તેમજ કાર્યનું આયોજન સરળતાથી અને યોગ્ય રીતે કરી શકાય છે. ચોથો, જુદા જુદા સ્તરે અને સમયે આપેલ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક એટલે કે સરખામણી કરવામાં
સરખામણીના અભ્યાસ કરવામાં પણ સામાયિક શ્રેણી ઉપયોગી છે. એટલે આપણે કહી શકીએ કે જુદા જુદા સ્તરે અથવા સમયે આપેલ ચલમાં થતા ફેરફારોનો સરખામણી કરવા અથવા તો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. 5મો, ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમત અને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકાય છે. તો મિત્રો આ છે સામાયિક શ્રેણીના ઉપયોગો. હવે મિત્રો આપણે સામાયિક શ્રેણીના ઘટકો જોવાના છે. તો સામાયિક શ્રેણીના ઘટકો, તો સામાયિક શ્રેણીના ઘટકોની અંદર આપણે આગળના વિડીયોની અંદર જોઈશું મિત્રો. તો આજે આટલું જોયું કે સામાયિક શ્રેણીનો અર્થ, સામાયિક શ્રેણીનું મહત્ત્વ અને સામાયિક શ્રેણીના ઉપયોગો. તો મિત્રો દરેક જણે આ પ્રશ્ન તૈયાર કરવો અને લખવો. આગળના વિડીયોની અંદર સામાયિક શ્રેણીના ઘટકો વિશે જોઈશું. થેન્ક્સ મિત્રો.